Hello students, welcome in the class. Today we are going to learn the next topic of communication. It is barriers to communication. તો આજે આપણે એના પછીનો ટોપિક લેવાના છીએ પહેલા ચેપ્ટરનો ને એ છે બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. બેરિયર્સ એટલે અડચણ. તો કોમ્યુનિકેશનની અંદર કઈ કઈ બાબતો છે એ અડચણરૂપ સાબિત થાય છે એની આપણે આ ચર્ચા કરવાની છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. કોમ્યુનિકેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન એન્ડ એસેન્શિયલ હ્યુમન એક્ટિવિટી. જો કોમ્યુનિકેશન છે એ ખૂબ જ જરૂરી માનવીય પ્રવૃત્તિ છે. Each of us spend a major part of our day in one or the other form of communication. આપણે આખો દિવસ શું કરીએ છીએ? આપણે આખો દિવસ અલગ અલગ પ્રકારની કોમ્યુનિકેશન કરીએ છીએ. ફોન દ્વારા, સામે વ્યક્તિ હોય તો વાતચીત દ્વારા, બરાબર છે, મેસેજ દ્વારા, બરાબર, ઈશારા દ્વારા, તો ઘણી બધી કોમ્યુનિકેશન કરીએ છીએ. ઇવન ધેન કોમ્યુનિકેશન ઇઝ નોટ ઓલવેઝ પરફેક્ટ. છતાં પણ કોમ્યુનિકેશન પરફેક્ટ હોતું નથી. Perfect communication takes place when the receiver understands the message exactly in the way the sender intends. તો પરફેક્ટ કોમ્યુનિકેશનનો મતલબ શું? તો કે જ્યારે જે મેસેજ મોકલનાર છે એ જે સમજાવવા માગે છે સેમ ટુ સેમ એ જ વસ્તુ જો સાંભળનાર સમજી શકે તો એને પરફેક્ટ કોમ્યુનિકેશન કહેવાય. ક્વાઇટ ઓફન મિસકોમ્યુનિકેશન અરાઇઝ ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. તો ઘણી વખત કોમ્યુનિકેશનના પ્રોસેસની અંદર મિસકોમ્યુનિકેશન થઈ જાય છે. ઇટ કેન ઓર્ગેનેટ એટ 3 લેવલ. તો એને 3 લેવલ આપેલા છે, એની રીતે સમજીએ. શું છે? તો કે એટ ધ લેવલ ઓફ ટ્રાન્સમીટર, બી છે એટ ધ લેવલ ઓફ મીડિયમ, એટ ધ લેવલ ઓફ રિસીવર. 3 રીતે એમાં ભૂલ થવાની શક્યતા. એક તો જે ટ્રાન્સમીટર છે, મતલબ કે જે મોકલનાર છે, મેસેજ બોલનાર છે, બરાબર, એના લેવલથી અલગ છે. પછી બીજું લેવલ છે મીડિયમ. વચ્ચે વચ્ચે જે સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ફોન છે, લેંગ્વેજ છે, ઘણા બધા મીડિયમ આપણે આગળ જોયા. તો મીડિયમના લેવલ પ્રમાણે વિચારીએ તો અલગ થાય. અને ત્રીજું છે રિસીવર, જે સાંભળનાર છે, મેસેજ લેનાર છે, બરાબર, એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈ તો પણ એમાં ક્યાં ક્યાં ખામી છે એની ખબર પડે. ઇન ટેકનિકલ પેરેલન્સ, એનીથિંગ ધેટ obstruct the free flow of communication is called noise. Technically parlance, anything that obstacle the free flow of communication is called noise. તો જે કાંઈ પણ ટેકનિકલી કોમ્યુનિકેશનની અંદર કોઈ પણ વસ્તુ જે અડચણરૂપ થાય એને તમે નોઇઝ કહી શકો, ઘોંઘાટ કહી શકો. or we may refer to it as barrier to communication. અને આપણે શું કહીએ છીએ કે નોઇઝ, ઘોંઘાટ થયો અને મતલબ એ બેરિયર્સ, એ અડચણ છે. તો બેરિયર્સ ઓફ ઓર પ્રોબ્લેમ્સ કેન અરાઇઝ એટ એની સ્ટેજ ઓફ કોમ્યુનિકેશન પ્રોસેસ. તો આ કોમ્યુનિકેશનની પ્રોસેસ આપણે આગળ જોઈ હતી. તો એ કોઈ પણ જગ્યાએ એ પ્રોબ્લેમ આવી શકે છે, રાઈટ. વેરિયસ પ્રોબ્લેમ ઓફ ઓર બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન મે બી ક્લાસિફાઈડ એઝ અંડર. અલગ અલગ પ્રકારની તમે સમજાવો તો બેરિયર્સ હોય છે. જેમ કે સેન્ટિમેન્ટલ બેરિયર્સ હોય, બરાબર છે, સેન્ટિમેન્ટ એટલે લાગણી, તમને હર્ટ થઈ જાય. પછી ઓર્ગેનાઇઝેશનલ બેરિયર હોય, એક સંસ્થાકીય પણ અડચણ હોઈ શકે. આ બધું ડિટેલમાં આપણે ભણશું નેક્સ્ટ, રાઈટ. પછી ફિઝિકલ અને મેકેનિકલ બેરિયર્સ હોય, બરાબર, શારીરિક હોઈ શકે, કોઈ સાધન દ્વારા અડચણ હોઈ શકે. અને સાયકોલોજીકલ બેરિયર, સોસાયટી અને સાયકોલોજીનું બેરિયર હોઈ શકે. તો આ અલગ અલગ બેરિયર્સ છે, એને આપણે હવે ડિટેલમાં ભણશું, રાઈટ. પહેલું મેં તમને કીધું એમ કે સેન્ટિમેટિક બેરિયર્સ, લાગણીશીલ જે અડચણો છે એની વાત કરીએ આપણે તો સેન્ટિમેટિક રિફર્સ ટુ ધ સ્ટડી ઓફ મિનિંગ ઓફ વર્ડ્સ એન્ડ સાઇન. એનો મતલબ થાય છે, સિમેન્ટિકનો મતલબ થાય છે કે એ જે શબ્દ છે અથવા તો જે સાઇનનો આપણે ઉપયોગ કરીએ છીએ, રાઈટ, એ મતલબ કે ભાષા અને જે ઈશારો આપણે કરીએ છીએ, આપણી જે હાવભાવનો ઉપયોગ કરીએ છીએ, એ જો બરાબર ન હોય તો એ અડચણરૂપ થઈ શકે છે. જેમ કે સિમેન્ટિક બેરિયર્સ અરાઇઝ ડ્યુ ટુ પ્રોબ્લેમ ઇન લેંગ્વેજ. તો લેંગ્વેજનો પ્રોબ્લેમ હોઈ શકે. પછી લેંગ્વેજ ઇઝ ધ મોસ્ટ important tools of communication.
તો એ તો કોમ્યુનિકેશનની વાત આવે એટલે લેંગ્વેજ તો ખૂબ જરૂરી જ છે, રાઈટ. બટ ઇટ ઇઝ કેરલેસ યુઝ કેન બી ડેન્જરસ. પણ જો તમે ભાષામાં કેરલેસ થઈ ગયા, તમે એમાં ધ્યાન જ ન બેદરકાર થઈ જાઓ તો એ ખૂબ જ ડેન્જરસ સાબિત થાય કોમ્યુનિકેશન માટે. When the reader or listener assign a different meaning to a word that what a writer or speaker intend, these occurs miscommunication. માની લ્યો કે કોઈ બોલનાર છે, સ્પીકર છે, રાઇટર છે, એ જે શબ્દ બોલે અને એનો અર્થ સાંભળનાર અલગ કાઢી નાખે તો મિસકોમ્યુનિકેશન થઈ જાય ને, રાઈટ. વર્ડ્સ કેરી ડિફરન્ટ મિનિંગ, શેડ્સ ઓર ફ્લેવર ટુ ધ સેન્ડર એન્ડ રિસીવર. તો વર્ડ્સ દ્વારા જે અલગ અલગ મિનિંગ એને સમજાય છે, અલગ અલગ શેડ્સ એને સમજાય છે, અલગ અલગ ફ્લેવરની એને ખબર પડે છે. મતલબ કે બધા અલગ અલગ હોય, જે સાંભળનાર અને રિસીવર બંને માટે. પીપલ ઇન્ટરપ્ટ ધ સેમ વર્ડ ડિફરન્ટલી ડ્યુ ટુ ડિફરન્સીસ ઇન ધેર ઇકોનોમિક, સોશિયલ, કલ્ચરલ, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ. જો શબ્દનો અલગ અલગ મિનિંગ બધાય કાઢતા હોય છે, કારણ કે જે અમુક ઇકોનોમિકલી શબ્દ અલગ હોય, અલગ સમાજમાં અલગ શબ્દનો અલગ ઉપયોગ થાય, મતલબ બે બની શકે ને, રાઈટ. તો બે વચ્ચે સમાનતા હોવી જરૂરી છે. તો આ એક બેરિયર્સ છે કે ભાઈ આ જે શબ્દનો ઉપયોગ કર્યો એ કદાચ સામેવાળી વ્યક્તિ માટે એનો મિનિંગ અલગ થતો હોય. અકોર્ડિંગ ટુ મુર્ફી એન્ડ પેક, ધ વર્ડ રન હેઝ 110 મિનિંગ ઇન ધ ડિક્શનરી. જો જે આ મહાન જે કોમ્યુનિકેટર્સ છે, બરાબર, જે કંઈ તત્વચિંતકો છે, મુર્ફી એન્ડ પેક, એ એવું કહે છે કે રન શબ્દ છે ને, રન એટલે આપણે જાણી દોડવું, એના ડિક્શનરીમાં 110 મિનિંગ છે. તમે વિચારો, તો રનનો મિનિંગ અલગ હોય. રન એટલે દોડવું પણ થાય, અને રન આપણે ઘણીવાર એવો શબ્દ રન શોર્ટલી. તમારા મોબાઈલની અંદર જ્યારે તમે જુઓ મોબાઈલ ડેટા ભરાઈ જશે ને તો એક મેસેજ આવશે કે યોર સ્પેસ રનિંગ શોર્ટલી. તો એ દોડતું નથી, કે તેનો મતલબ એ થાય કે તમારી અંદર સ્પેસ છે ને એ ઘટવામાં આવી છે. તો રનનો 110 મિનિંગ છે, 71 એઝ એ વર્બ અને 35 એઝ એ નાઉન એન્ડ 4 એઝ એડજેક્ટિવ. 71 પ્રકારના એ શબ્દને વર્બ તરીકે ઉપયોગમાં લઈએ છે, બરાબર, ક્રિયાપદ તરીકે, અને 35 એના નાઉન છે અને 4 એડજેક્ટિવ છે. This miscommunication of meaning due to problem in language are called semantic barriers. તો આ જે પ્રોબ્લેમ છે એ મિસકોમ્યુનિકેશન થાય છે અને એને સિમેન્ટિક બેરિયર્સ કહેવામાં આવે છે. They occur due to language problem like. તો આપણે જોયું કે સિમેન્ટિક બેરિયર્સની આપણે વાત કરતા હતા, રાઈટ. તો હવે એ શું કામ બને છે, રાઈટ, એ શું કામ આવે છે, તો એના કારણો છે કે તે અકર ડ્યુ ટુ લેંગ્વેજ પ્રોબ્લેમ લાઈક. લેંગ્વેજની પ્રોબ્લેમ હોય તો થાય, જેમ કે ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ સેમ વર્ડ. એક જ શબ્દ હોય એનો અર્થ છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોઈ શકે. પછી પુઅર એક્સપ્રેશન, તમારું જે એક્સપ્રેશન છે એ જો નબળા હોય, તમે જે સમજાવવાનું માગો છો એ જો સમજાવી ન શકો તો પણ સિમેન્ટિક બેરિયર્સ એટલે કે અડચણ આવી શકે છે. ફોલ્ટી ટ્રાન્સલેટ જે કર્યું હોય એમાં ભૂલ હોય, બરાબર છે, તો પણ એ સિમેન્ટિક બેરિયર્સ થઈ શકે. પછી ડિનોટેશન એન્ડ કેનોટેશન ઓફ વર્ડ્સ, બરાબર. ડિનોટેશન અને કોનોટેશન ઓફ વર્ડ્સનો મતલબ શું થાય કે જે શબ્દ છે, બરાબર છે, એ શબ્દ તમે બીજાને કહો છો, એ શબ્દ અલગ અલગ જગ્યાએ એનો અલગ મિનિંગ હોય, બરાબર છે. પછી તમે શોર્ટની અંદર લખતા હોય તો એ વર્ડ છે એનો જો તમે જે કહેવા માગો છો એ સામેવાળો સમજી ન શકે ત્યારે સિમેન્ટિક પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે કે લેંગ્વેજની અંદર, લેંગ્વેજના કારણે, ખાસ આ બધા શેના પોઈન્ટ્સ છે કે લેંગ્વેજના કારણે આટલા પ્રોબ્લેમ થાય છે. પછી અનક્વોલિફાઈડ અઝ્યુમ્શન, જે ક્વોલિફાઈડ નથી એવા વ્યક્તિઓ અહીંયા બેઠા હોય, જેના સાથે તમે વ્યવહાર કરો છો, એ ક્વોલિફાઈડ જ નથી, એને ખબર જ નથી પડતી વોટ ઇઝ બિઝનેસ, વોટ ઇઝ માર્કેટ, અને એ તમને એને સમજાવો તો
સ્વાભાવિક છે કે એ સિમેન્ટિક બેરિયર્સ આવી શકે છે. પછી બીજું કારણ છે, ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ સિમેન્ટિક બેરિયર્સ વન શુડ. તો જો તમારે આ બધા સિમેન્ટિક બેરિયર્સ એને મિનિમાઇઝ કરી શકો, એને કોઈ દિવસ બંધ ન કરી શકો, એવું ફોલ્ટ થાય જ નહીં એવું કોઈ દિવસ શક્ય નથી, એને મિનિમાઇઝ કરી શકાય. તો એને ઓછું કરવા માટે શું કરવાનું છે? આ યુઝ ફેમિલિયર વર્ડ. જે વ્યક્તિને તમે મળો એના જે જાણીતા શબ્દોનો ઉપયોગ કરો. ક્લેરિફાય ધ શેડ્સ ઓફ મિનિંગ ઓફ વર્ડ. અથવા કોઈ શબ્દનો મિનિંગ શબ્દ બોલો તો એને સમજાવો. યુઝ વર્ડ્સ વિથ પોઝિટિવ કોનોટેશન. તમે એને કહો ત્યારે તમારે એને પોઝિટિવલી એને સમજાવવાનું છે કે નેગેટિવ નહીં, રાઈટ. એક્સપ્રેસ વર્ડ પ્રોપરલી. બરાબર પ્રોપરલી એક્સપ્રેસ કરો. ટ્રાન્સલેટ મેસેજ કરેક્ટલી. મેસેજને એકદમ કરેક્ટલી ટ્રાન્સલેટ કરો. ક્લેરિફાય અઝ્યુમ્શન. એકદમ જે કહેવા માગો છો એને ક્લેરિફાઈ કરો, શુદ્ધ કરો. એન્કરેજ ટ્રેનિંગ એન્ડ પ્રેક્ટિસ. ટ્રેનિંગ છે એ આપો અને પ્રેક્ટિસ કરો. તો આટલું કરવાથી તમે જે સિમેન્ટિક બેરિયર એને આપણે ઘટાડી શકાય છે, રાઈટ. હવે બીજું જો બેરિયર છે એ છે ફિઝિકલ અને મેકેનિકલ. તો ફિઝિકલ એન્ડ મેકેનિકલ બેરિયર્સ ઓલ્સો ઓબસ્ટ્રક્ટ ધ ફ્રી ફ્લો ઓફ કોમ્યુનિકેશન. તો જો આ જે ફિઝિકલ અને મેકેનિકલ બેરિયર્સ છે એ પણ બહુ જ મોટું એક અડચણ છે કોમ્યુનિકેશન માટે. સચ બેરિયર્સ આર એઝ ફોલો. હવે એમાં ક્યાં ક્યાં આવે ફિઝિકલ ને મેકેનિકલમાં? એક તો નોઇઝ છે, બરાબર, અવાજ. પછી એ મશીનનો પણ હોઈ શકે, બરાબર છે. પછી બીજું છે ટાઈમ ગેપ, બરાબર. આ એક પ્રકારનું બેરિયર છે જે અડચણ છે કોમ્યુનિકેશન માટે. પછી છે ફિઝિકલ ડિસ્ટન્સ, બરાબર, તમે દૂર હો તો. પછી છે ડિફેક્ટ ઇન ધ મેકેનિકલ ડિવાઇસ. અને પાંચમું છે ઇન્ફોર્મલ ઓવરલોડ. તો આટલા જે બેરિયર્સ ફિઝિકલની અંદર આવે એમાં આપણે એક વન બાય વન જોઈએ. સૌથી પહેલાં નોઇઝ. નોઇઝ રિફર્સ ટુ ધ ડિસ્ટ્રેક્ટિંગ એલિમેન્ટ વિચ બ્રેક્સ ધ concentration of the sender or receiver and prevent him from paying attention to the content of the message, and this block the smooth of communication. જો નોઇઝ છે, ઘોંઘાટ, તો એના કારણે શું થાય તો કે ડિસ્ટર્બ એલિમેન્ટ છે, બરાબર, બ્રેક કરી નાખે છે કોન્સન્ટ્રેશન જ્યારે સાંભળનાર અને બોલનાર. તો એનાથી શું થાય, બંને વચ્ચે સંભળાતું ન હોય અથવા શબ્દ અમુક મિસ થઈ જાય છે અને જે કોમ્યુનિકેશન છે એમાં ગેપ આવે છે, રાઈટ. નોઇઝ કેન બી આઈધર ફિઝિકલ ઓર સાયકોલોજીકલ. નોઇઝ મતલબ ખાલી અવાજ જ નહીં, એમાં બે પ્રકાર છે, ફિઝિકલ અને સાયકોલોજીકલ. ફિઝિકલ નોઇઝ ઇમ્પ્લાઇડ ફિઝિકલી ડિસ્ટ્રક્શન ઓર ડિસ્ટર્બન્સ કોઝડ બાય ટ્રાફિક. તો ફિઝિકલનો મતલબ થાય ટ્રાફિકના કારણે અવાજ આવે છે. હ્યુમન સાઉન્ડ, કોઈ વાતું કરતા હોય, અવાજ કરતા હોય વ્યક્તિઓ, એના કારણે. તો એને બધાય અવાજ છે એને આપણે ફિઝિકલ નોઇઝ કહેશું. પછી સાયકોલોજીકલ નોઇઝ મીન્સ મેન્ટલ ટર્બ્યુલન્સ, બરાબર. સાયકોલોજીકલ નોઇઝ પણ હોય, માનસિક તમારા મનની અંદર જે કંઈ પણ છે, જેમ કે આમાં આપ્યું છે જો કાઉન્સમાં પ્રોક્યુપેશન, ઈગો, હેંગઅપ્સ, ફાઇટિગ્યુ, એનેક્સિટી, પ્રિકોશન્સ, નોશન્સ વગેરે. આ બધા માનસિક જે છે, ઈગો છે, હેંગઅપ છે, બરાબર. ક્યાંય હેંગઅપ તમે હોય, પછી તમે પ્રોફેશન્સની અંદર કંઈક નાના મોટા પ્રોબ્લેમ હોય, થાકી ગયા છો, તો આ બધાય જે પ્રોબ્લેમ છે ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ નોઇઝ, રાઈટ. તો વિચ ડિસ્ટ્રેક્ટ અટેન્શન. ટૂંકમાં એમ કહી શકાય કે જે પણ માનસિક અથવા તો શારીરિક અવાજ જે તમને અટેન્શનમાં, તમારા અટેન્શનને ખલેલ પહોંચાડે, it is called noise. Noise can be lead to miscommunication and step must be taken to minimize it. તો નોઇઝ છે એ તમારા અટેન્શનને કોમ્યુનિકેશનમાં ખરાબ કરે છે, મિસકોમ્યુનિકેશન થઈ શકે છે અને એને મિનિમાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. પછી બી છે ટાઈમ ગેપ. ટાઈમ ઇઝ ઓલ્સો બેરિયર ટુ કોમ્યુનિકેશન. જો ટાઈમ છે એ કોમ્યુનિકેશન માટેનો એક બેરિયર છે. ડિલે મેસેજ ક્રિએટ કન્ફ્યુઝન. તમે મેસેજ છે એ મોડો મોકલો તો કન્ફ્યુઝન થાય. If factories person working in different shift may fail to communicate effectively due to time gap.
પછી અલગ અલગ શિફ્ટમાં કોઈ કામ કરતું હોય, બરાબર છે, એક જ કામ બે વ્યક્તિ કરતા હોય, તો એ બે વચ્ચે શું થાય કે ભાઈ જો એમાં બે વચ્ચે જો તાલમેલ ન થાય, રાઈટ, તો કોમ્યુનિકેશન બગડી શકે. પછી ફોલ્ટી સિટિંગ અરેન્જમેન્ટ મે બ્લોક આઈ કોન્ટેક્ટ બિટવીન પર્સન ધેર બાય પ્રિવેન્ટિંગ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. પછી જે બેઠક વ્યવસ્થા જે છે, બરાબર છે, એના કારણે શું થાય છે કે તમે આઈ કોન્ટેક્ટ ન કરી શકો અને ટાઈમ ગેપ થઈ શકે, સામસામેની વ્યક્તિ ન હોય, દૂર બેઠા હો આગે, અને એવી સીટ ન હોય કે તમે એકબીજા સાથે વાત બરાબર ન કરી શકતા હો, તો એ પણ એક ટાઈમ છે એ કોમ્યુનિકેશનનો વધારે છે, બરાબર. પછી સીની વાત કરીએ તો ફિઝિકલ ડિસ્ટન્સની વાત કરીએ. ફિઝિકલ ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ડર એન્ડ ધ રિસીવર સર્વ્સ એઝ અ બેરિયર ઓર ટુ સ્મૂથ કોમ્યુનિકેશન. તો ફિઝિકલ ડિસ્ટન્સ, દૂર છે એકબીજાની, એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશનને બગાડે છે અથવા બેરિયર છે. ટેલિફોન એન્ડ ટિલેક્સ ફેસિલિટી આર નોટ અવેલેબલ એવરીવેર, કારણ કે દરેક જગ્યાએ કોઈ પણ ટેલિફોનિક ફેસિલિટી ન પણ હોઈ શકે. દેટ મે બી અ બ્રેકડાઉન ઇન ધ ટેલિફોન માની લો તૂટી ગયું છે, એન્ડ ટેલિગ્રામ એન્ડ પોસ્ટલ સર્વિસ ઓર મેકેનિકલ ઇક્વિપમેન્ટ, આવું બધા કોઈ ફોલ્ટ થઈ ગયા તો પ્રોબ્લેમ્સ ઇન ધ મિનિમમ ઓફ કોમ્યુનિકેશન મે લીડ ટુ લૂઝ ઇન ટ્રાન્સમિશન. ઘણી બધી વખત ટ્રાન્સમિશનમાં, મતલબ કે જે અવાજ છે એ બરાબર પહોંચતો ન હોય, એના કારણે પણ વધારે પડતો એ જે કોમ્યુનિકેશન છે બગડે છે. ફોર એક્ઝામ્પલ, ધ લિસનર મે મિસ આઉટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ મેસેજ ડ્યુ ટુ ડિસ્ટર્બન્સ ઇન ધ ટેલિફોન લાઇન. ઘણીવાર ટેલિફોન લાઇનમાં કંઈક પ્રોબ્લેમ છે અને કોઈ મહત્ત્વનો પાર્ટ જ ભૂલાઈ ગયો તો મિસકોમ્યુનિકેશન થઈ શકે. તો ઇટ ઇઝ ઓલ્સો અ વન ટાઈપ ઓફ બેરિયર્સ. પછી ડિફેક્ટ ઇન મેકેનિકલ ડિવાઇસ ખરાબ થઈ ગયું. મોડર્ન મેકેનિકલ ડિવાઇસ હેવ રિવોલ્યુશનલાઇઝ્ડ ધ ફિલ્ડ ઓફ કોમ્યુનિકેશન. જો ક્રાંતિકારી પગલું કહેવાય, કારણ કે જે મશીન છે, મશીન વગર કોમ્યુનિકેશન થઈ શકે નહીં, અને અથવા તો એમ કહી શકાય કે બહુ જ જરૂરી છે. બટ મે ડિફેક્ટ્સ અરાઇઝ ઇન ધેર યુઝ which may cause a barriers to the smooth flow of communication. જેના કારણે જે કોમ્યુનિકેશન છે એનો સ્મૂથ ફ્લો બગડી શકે છે. એટ ધીસ ટાઈમ દેર મે બી અ પ્રોબ્લેમ વિથ ધ ટેલિફોન લાઇનમાં પ્રોબ્લેમ છે. ધ ફેક્સ મશીન ઓર ધ પ્રિન્ટર માઇટ નોટ વર્કિંગ પ્રોપરલી ટેલિફોન કામ નથી કરતો, પ્રિન્ટર કામ નથી કરતું. માઇટ નોટ ગીવ ધ ડિઝાયર આઉટપુટ ડ્યુ ટુ સમ ડિફેક્ટ ઇન ધીસ મશીન મેકેનિકલ ડિવાઇસ. માની લો કે અંદર કંઈક ખરાબી થઈ, તમને જોઈએ એવી પ્રિન્ટ નથી મળતી, ખરાબ થઈ ગઈ, તો આ પ્રોબ્લેમ થઈ શકે. ઇન્ફોર્મેશનલ ઓવરલોડ, અથવા તો છેલ્લું બેરિયર છે ઇન્ફોર્મેશનનો ઓવરલોડ થઈ જાય. એક્સેસ ઓફ કોમ્યુનિકેશન ઇઝ કોલ્ડ ઇન્ફોર્મેશન ઓવરલોડ. કેટલું બધું કોમ્યુનિકેશન વધારે કરી નાખો તો ઓલાને કાંઈ સમજાય જ નહીં મારે શું કરવાનું છે, રાઈટ. ધ રિસીવર કેન નોટ કમ્પ્રેસ્ડ એન્ડ એબ્ઝોર્બ બિયોન્ડ હિઝ મેન્ટલ કેપેસિટી. તમે એટલું બધું એને સમજાવી દો તો એ બધું તો એના મેન્ટલ કેપેસિટીમાં તો બધું થવાનું નથી. હિઝ માઇન્ડ વિલ બી ક્લોઝ ફોર અ પાર્ટ ફોર ધ કોમ્યુનિકેશનનો અમુક ભાગ એનો ક્લોઝ થઈ જાય. દેર ફોર વી શુડ બી પ્રિસાઇઝ એન્ડ બ્રીફ ઇન સેન્ડિંગ મેસેજ. તો હંમેશા ટૂંકા મેસેજ કરવા જરૂરી છે. તો આ બે કોમ્યુનિકેશનના બેરિયર્સ આપણે આજે જોયા, રાઈટ. નેક્સ્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના પછીના જે બેરિયર્સ, જે અડચણો છે કોમ્યુનિકેશનની, એની આપણે વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.